એટલે અમારો સ્પષ્ટ આક્ષેપ છે કે અહીંયા આગળ કોઈ પણ કામ સ્થળ પર થયા નથી. ફક્ત ને ફક્ત ભાજપના નેતાઓની એજન્સીઓ દ્વારા મટીરિયલ સપ્લાય કરવામાં આવ્યું છે અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. આજે અમે સરકારને લેખિત રજૂઆત કરી, પ્રેસ કોન્ફરન્સ કરી, અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિએ ત્યાં રેલી કરીને આવેદન પત્ર આપ્યું, પણ હજુ સુધી સરકારનો એક પણ એજન્સી ત્યાં તપાસ કરવા જતી નથી. આખા ગુજરાતમાં જે રીતે માહિતીઓ બહાર આવી રહી છે એ જોતા જો મનરેગાની તપાસ થશે તો 10,000 કરોડ કરતા વધારે મનરેગા યોજનામાં થવાનું છે. ત્યારે સરકાર પાસે માગણી છે કે છેલ્લા 10 વર્ષની મનરેગા યોજનાની તમામ કામોની તપાસ કરવામાં આવે. ખાસ કરીને પંચમહાલ જિલ્લામાં જાંબુઘોડા તાલુકો, શહેરા તાલુકો, મોરવા હડપ તાલુકો કે જ્યાં દેખીતી રીતે જે રિપોર્ટ છે જોતા લાગે કે મટીરિયલ કમ્પોનન્ટમાં વધારે ખર્ચો થયો છે એટલે સ્થળ પર કામો નથી થયા, એના પુરાવા પણ છે. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.